નમસ્કાર મિત્રો, હાલ હું એવી મેટર લઈને આવ્યો છું તમારી જોડે. જો સત્ય હોય તો આ વિડીયોને પૂરેપૂરો શેર કરજો, લાઇક કરજો અને બને ત્યાં સુધી કોમેન્ટ કરજો. સત્ય હોય તો અને પૂરેપૂરો વિડીયો જોજો. હાલ લીંબડી શહેર તથા ગ્રામ્ય વિસ્તારની અંદર હાલ પાણીજન્ય રોગોએ માથું ઊંચક્યું છે. તેમ છતાં જે તંત્ર છે તે ચૂપચાપ જોઈ રહ્યું છે. ખાસ કરીને આ બાબતે જો વાત કરીએ તો મારી ઉપર ઘણા બધા લોકોના ફોન આવેલા કે કલ્પેશભાઈ, લીંબડી શહેરમાં ઘણી બધી જગ્યાએ ટાંકીઓ આવેલી છે પાણીની, જે નગરપાલિકા સંચાલિત ટાંકી છે. કોઈ ટાંકી 10 વર્ષ પહેલાં બનેલી છે, કોઈ 5 વર્ષ, કોઈ 6, 8, 10, 12, એ રીતે ઘણી બધી અલગ અલગ. એક્ઝેક્ટ મને ટાઈમ ખબર નથી. એટલે એ લોકો દ્વારા એવું પણ જણાવવામાં મને આવ્યું છે કે આ ટાંકી અત્યાર સુધીમાં કેટલી વાર સાફ સફાઈ કરવામાં આવી છે. હવે બીજી વાત કરીએ તો હાલ જે પીવાલાયક પાણી નળની અંદર આપવામાં આવે છે તે એટલું બધું ડોહરું પાણી આવે છે, બધું મારતું પાણી આવે છે, જેના કારણે પાણીજન્ય રોગ જેમ કે ઝાડા, ઉલટી, પછી તાવ, શરદી, આવા અનેકો રોગ ઉદ્ભવે છે અને ક્યાંક ને ક્યાંક આરોગ્યની પરિસ્થિતિ કથળી બની હોય એવું લાગે છે. તે સિવાય કોઈ જગ્યાએ દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો નથી. આવા મચ્છર અત્યારે ઉપદ્રવ વધ્યો છે. તેમ છતાં હું એક જ લીંબડીમાં બોલતો હોય એવું મને લાગી રહ્યું છે અત્યારે. કેમ કોઈને તમને બીક લાગે છે નથી બોલતા? આની સામે અવાજ ઉપાડો. કેમ કે તમે પણ દરેક પ્રકારનો ટેક્સ ભરો છો, તમે હકદાર છો તમામ વસ્તુના લાભ લેવા માટે. આજની તારીખના હું તમને લીંબડી સિવિલ હોસ્પિટલના રજિસ્ટરે નોંધાયેલા કેસની વાત કરું તો હું ખાલી 500 કહું છું, પણ 500 અપ 600 પણ હોઈ શકે, 700 પણ હોઈ શકે. એ સિવાય પ્રાઇવેટ હોસ્પિટલો જે છે ત્યાં આગળ પણ આટલા બધા કેસ નોંધાયા છે. તો આવું ડોહરું પાણી તમે પી રહ્યા છો, તમારા પરિવારજનોને પીવડાવી રહ્યા છો, જેના કારણે ઝાડા, ઉલટી, તાવ જેવા ગંભીર કહેવાય કે રોગ તમારા ઘરમાં ઘર પેસારો કરી રહ્યા છે. ત્યારે મેં તો આજે એવા પણ દ્રશ્યો જોયા જે તબીબ એટલે કે ડૉક્ટર, એને પણ બાટલા ચડતા હતા. વિચાર કરો, આ પાણીના કારણે તબીબ પણ બીમાર પડી જવા પામ્યા છે. તેમ છતાં નોકરી કરી અને જે અન્ય દર્દીઓ છે એની સારવાર આપી રહ્યા છે. એટલે મારો કહેવાનો મતલબ એટલો છે કે તંત્રને જગાડો, ન જાગે તો વિરોધ કરો. હું તંત્રનો વિરોધ નથી કરતો. તંત્ર સાચી રીતે કામ કરતું હશે, પબ્લિકની સેવા કરતું હશે તો બરાબર છે. પણ નાના કંઈક ફેસ્ટિવલ આવે કે ફલાણા તો લઈને નીકળી જશે, રેલીઓ કાઢશે, ઢીકડું પૂછડું ઘણું બધું કરશે. પણ જ્યારે કોઈ આરોગ્યલક્ષી પ્રશ્ન હોય, તમે મહેનત ક્યારે કરી શકો, તમે આર્થિક રીતે ક્યારે આર્થિક રીતે તમે ક્યારે મજબૂત થઈ શકો? જ્યારે તમારું આરોગ્ય સારું હશે ત્યારે. જો તમારું આરોગ્ય જ સારું નહીં હોય, તમારા શરીરમાં નબળાઈ હશે તો તમે તો ખરા, પણ તમારા પરિવારજનો પણ પથારીવશ જોવા મળશે. તો મિત્રો, આમાં તમારે હવે જાગૃત થવાની જરૂર છે. ખાસ કરી દરેક મિત્રોને, દરેક વિસ્તાર વાઇઝ મિત્રોને જ્યાં જ્યાં ટાંકી આવેલી છે પાણીની અને જ્યાં જ્યાં આગળ કહેવાય તમને એવું જોવા મળે છે તેના વિડીયો ફોટા પાડી તમે સાઇટો ઉપર ને સોશિયલ મીડિયામાં વાયરલ કરો. બીજી વસ્તુ, તમે પાલિકા પાસે માહિતી માંગશો કે આ ટાંકીની સફાઈ ક્યારે કરી, તમને માહિતી આપશે. ફલાણે 2004માં, 2006માં, 2007માં, 2015માં, 2026માં, 2024માં પાણી ફક્ત ને ફક્ત ચોપડે હશે, એનો ફોટોગ્રાફ કે વિડીયો નહીં હોય. મિત્રો, અત્યારે બધું ચોપડે જ ચાલે છે. જેવી રીતે લીંબડીના રોડ રસ્તા બન્યા છે ચોપડે, એ રીતે આ પણ ચોપડે છે. અને એક સમય એવો પણ આવશે, જો તમે આમાં ધ્યાન નહીં આવો તો તમારું નામ પણ ચોપડે હશે. કયા ચોપડે? તો મરણના ડેથ સર્ટિફિકેટ તમારા હશે. મને ગુસ્સો આવે છે, હું એકલો બોલી કેટલું બોલું મિત્રો. કેમ કે લીંબડી મારે બચાવવી છે, લીંબડીના રહીશોને મારે બચાવવા છે અને લીંબડીને સુધારવી છે. માટે મારા અંદર જે બળતરા છે એવું અત્યારે બળતરા કાઢું છું. પણ કોઈને ધુમાડા બીજાને નીકળતા હશે, એ ક્યાંથી નીકળતા હશે તમને ખબર હશે. મિત્રો, આ બળતરા બોલે છે. માટે વિનંતી છે, જાગૃત બનો અને આરોગ્ય પોતાનું સારું રહે એવી પ્રભુ પાસે હું પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. જય જય ગરી ગુજરાત. જો મારા શબ્દ જે વ્યક્તિને સારા લાગ્યા હોય તો ઠીક છે, નહીં તો કંઈ નહીં.
પણ એક નાના છોકરાઓ બોલતા હતા એ મને અત્યારે યાદ આવ્યું છે, એટલે બોલી નાખું જોડે જોડે. લાગે તો તીર નકર જય રામાપીર.